સુરતમાં ભાજપ બિનહરીફ જાહેર થઈ આ ઘટનાને કોંગ્રેસે લોકશાહીની હત્યા ગણાવી। જો કે સુરત બેઠક પર કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ થવાથી લઈ ટેકેદારોના ખસી જવામાં કોંગ્રેસ ઉમેદવાર જ સામેલ હોવાનું સામે આવ્યું છે। કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ પોતે જ ભાજપ સાથે મેચ ફિક્સિંગ કરી સુરત બેઠક હાથોહાથ ભાજપને આપી દીધી હોવાની ચર્ચાએ ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે। સુરતમાં એવી ચર્ચા છે કે નિલેશ કુંભાણી પૂર્વ પાસ નેતા છે। તેઓ પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા હતા। જો કે કોંગ્રેસે તેમને ટિકિટ આપ્યા બાદ સુરતમાં પાસના મોટા નેતાઓએ કોંગ્રેસના નિલેશ કુંભાણીને ભાજપના પ્લાનમાં ભળી જવા માટે સમજાવ્યા હતા। ભાજપના સમગ્ર પ્લાનમાં ન ફક્ત નિલેશ કુંભાણી પણ તેમના ટેકેદારો પણ માની ગયા। આમ કોંગ્રેસ ઉમેદવારે જ કોંગ્રેસને મતદાન પહેલા હાઈ પ્રોફાઇલ બેઠક પર મોટું નુકસાન કરાવ્યું હોવાનો દાવો કરાઈ રહ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા શૈલેષ જોડાઈ ગયા છે। શૈલેષ, જે રીતે નિલેશ કુંભાણીની ચર્ચાએ પૂરા ગુજરાતમાં ચર્ચા જગાવી છે, હવે ક્યાંક ને ક્યાંક નવી વાત સામે આવી રહી છે। પાટીદાર અનામત આંદોલન સાથે તેઓ જોડાયેલા હતા અને પાસના નેતાઓની ભૂમિકા હોવાની સુરતમાં ચર્ચા છે। ચોક્કસપણે છેલ્લા 72 કલાકથી જે સમગ્ર ઘટનાક્રમ સુરતમાં ચાલી રહ્યો છે અને નિલેશ કુંભાણીની આસપાસ જ આખો ઘટનાક્રમ ચાલી રહ્યો છે। તેમનું ફોર્મ રદ થવા પહેલા તેમના જે ટેકેદારો, જે તેમના અંગત સગાઓ હતા અથવા તો ભાગીદાર હતા, તેમનું જે એફિડેવિટ કરવી, પોતાની સહી ન હોવાનું જણાવવું વગેરે આખો ઘટનાક્રમ છે। એમાં કંઈક ને કંઈક નિલેશ કુંભાણીને ની સાથે જે પાસના સક્રિય નેતાઓ હતા, જે તે સમયના, એ લોકોની ભૂમિકા હોવાની વાત અત્યારે સામે આવી રહી છે। સમગ્ર ઘટનાક્રમમાં નિલેશ કુંભાણીની જાણકારી અથવા તો એમની ઈચ્છા વિરુદ્ધ કશું જ નથી થયું એવી એક ચર્ચા પણ હાલ ચાલી રહી છે। જી આભાર શૈલેષ વિગત આપવા બદલ।